વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આજે આપણે સેક્શન 2ની અંદર પ્રકરણ 1 ધંધો કે વ્યવસાયનો નફો કે લાભમાં ધંધા કે વ્યવસાયની આવક અંગે મહત્વના મુદ્દા અને કાયદા હેઠળ મજૂરી મળતી રકમ વિશે ચર્ચા કરશું. તો મિત્રો, ધંધા કે વ્યવસાયની આવક અંગે મહત્વના મુદ્દામાં આપણે ધંધાની આવક અંગે મહત્વના મુદ્દા વિચારીએ તો એ કેવી રીતે કરપાત્ર આવક બને છે એના માટે મહત્વના પોઈન્ટની ચર્ચા કરીએ. તો ધંધો કરદાતા દ્વારા ચલાવતો હોવો જોઈએ. એ જે ધંધાની આવક કરપાત્ર બને કે ભાઈ ધંધો કરદાતા દ્વારા ચલાવતો હોવો જોઈએ. બધા ધંધાની આવક ભેગી કરી કરપાત્ર આવક ગણાય છે. કરદાતા અલગ અલગ ધંધો કરતો હોય તો બધા ધંધાની આવકનો સરવાળો કરી અને પછી એની કરપાત્ર આવક ગણાય છે. અલગ અલગ ધંધામાં અલગ અલગ કરપાત્ર આવક ગણાતી નથી. એક વ્યક્તિ ગમે એટલા ધંધા કરતો હોય તો એક જ આવક ગણી અને તેના ઉપર કરવેરો લેવામાં આવે છે. સટ્ટાના ધંધાની ખોટ અન્ય ધંધાની આવકમાંથી બાદ મળતી નથી. જે સટ્ટાનો ધંધો કરતા હોય તો એ બીજા ધંધાની આવકમાંથી બાદ થતી નથી. સટ્ટાની ધંધાની ખોટ સટ્ટામાંથી જ બાદ મળે છે. એ આપણે ગયા વિડીયોમાં જોયું. 8 વર્ષ સુધી તેને ખેંચવામાં આવે છે. 8 વર્ષ સુધી જો સટ્ટાની ધંધાની ખોટ છે એમાં જો નફો કરે તો મજૂરી મળે છે, નહીંતર બાદ મળતી નથી. પાછલા વર્ષ દરમિયાન ધંધો ચાલ્યો હોવો જોઈએ. કારણ કે આવકની આપણે કરવેરાની આવકની પાછલા વર્ષથી થાય છે. એટલે પાછલા વર્ષ દરમિયાન ધંધો ચાલ્યો હોવો જોઈએ તો જ એ કરપાત્ર આવકની ગણતરી થઈ શકે છે. વિસર્જન વખતે થતો નફો કરપાત્ર નથી. ધંધાનું વિસર્જન થતા હોઈએ, ધંધાને બંધ કરતા હોઈએ અને વિસર્જન થતું હોય તો એ નફો કરપાત્ર થતો નથી. ધંધાની લાભદાયક માલિકી પણ ધ્યાનમાં લેવાય છે. ધંધાની અંદર માલિકીની અંદર લાભદાયક કોઈ હોય, દાખલા તરીકે ધંધાની ક્રેડિટ હોય, બરાબર છે, એ લાભદાયક છે. અમુક ધંધામાં ક્રેડિટ ઉપરથી ધંધા ચાલતા હોય. દાખલા તરીકે એશિયન પેન્ટ છે, પછી કઈક પ્રકારના માલ એવા હોય છે કે જે આપણે શાખ ઉપરથી ચાલતા હોય છે. તો એ માલિકી ધ્યાનમાં લઈને પણ ધંધાની આવક થાય તો ધ્યાનમાં લેવામાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિની કોઈ પણ આવક સામે ખર્ચ બાદ મળે છે. ધંધાકીય પ્રવૃત્તિની કોઈ પણ આવક, કોઈ પણ પ્રકારનો ધંધો હોય એની સામે એનો ખર્ચ બાદ મળે છે. અપેક્ષિત નફો કરપાત્ર નથી. એટલે કે અંદાજિત નફો આટલો થશે કે આટલા રૂપિયા થશે તો એ કરપાત્ર થતો નથી. ધંધાના સામાન્ય સિદ્ધાંતો અને પ્રણાલિકો મુજબ બધા ખર્ચ બાદ મળે છે. બધા ખર્ચ ધંધામાંથી બાદ મળે છે. એ ધંધાના સિદ્ધાંત મુજબ હોવું જોઈએ તો એ ધંધાના સિદ્ધાંત મુજબ હોય તો એ ખર્ચો મળે છે, બાદ મળે છે. પછી અગાઉ મજૂરી મળેલ ગાલખાદ અને પરત મળે તો કરપાત્ર છે. આમ તો ગાલખાદ છે તમને મજૂરી મળે છે પણ એ ગાલખાદ પાછી પરત આવે તો એના ઉપર કરવેરો લાગે છે. બંધ કરેલા ધંધાના ખર્ચા મજૂરી મળે નહીં. હિસાબી વર્ષ શરૂ થતાં પહેલાં કોઈ પણ ધંધો બંધ કરી દેવામાં આવ્યો હોય તો તેના ખર્ચા બીજા ધંધાની આવકમાંથી માંડી વાળવાની છૂટ નથી. બરાબર, બીજા ધંધાની બંધ કરેલો ધંધો હોય તો એ છૂટ નથી. કરાર અંગે ઊભી થયેલી જવાબદારી ખર્ચ તરીકે બાદ મળે. દાખલા તરીકે કોલકાતા કંપની લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સના મુકદ્દમામાં સુપ્રીમ કોર્ટે જણાવેલું છે કે આવકવેરા કાયદામાં સ્પષ્ટ રીતે જણાવેલ કપાતો સિવાયની કપાતો બાદ મળી શકે જો તે કપાત વેપારી હિસાબી પદ્ધતિના સામાન્ય સિદ્ધાંત પ્રમાણે બાદ મળતી હોય. કોલકાતા કંપની લિમિટેડે ભવિષ્યની કોઈ તારીખે શરૂ કરવાની વિકાસ યોજનાનો કરાર લીધો હતો. આ કરારમાંથી ઉદ્ભવતી જવાબદારી ધંધા કે વ્યવસાયની આવકની ગણતરી મજૂરી મળતી હતી તો એ બાદ મળે છે. જવાબદારી ઊભી થતી જવાબદારી ગઈ બાદ મળે છે. કોર્ટના કાયદા મુજબ બાદ મળે છે. ઓછી લીધેલી મૂડી પર વ્યાજ. હવે આ પ્રકારનું વ્યાજ સ્પષ્ટ રીતે મજૂરી મળે છે જેની વિગત પેઢીઓની આંકણી અંગે કલમ 67(3) કરવામાં આવી છે. કોઈ ભાગીદારે પેઢીમાં તેના નફાનો હિસ્સો કમાવાના આશયથી નાણાં ઉછીના લઈને મૂડીમાં રોકાણ કર્યું હોય
તો તેના નફામાંથી જે એને હિસ્સો મળે તો એ વ્યાજ મજરે મળી શકે છે. ધંધા માટે આનુષંગિક હોય તે ખોટ. એમાં એક ચુકાદો છે બદ્રીદાસ ડાંગા વિરુદ્ધ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અને કમિશનર ઓફ ઇન્કમટેક્સ વિરુદ્ધ નૈનીતાલ બેંક લિમિટેડના મુકદ્દમાઓના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એમ જણાવ્યું છે કે કલમ 30 થી 37ની જોગવાઈ મુજબ ધંધાકીય ખોટ મજરે મળતી નથી. તેમ છતાં જો આ ખોટ મૂડી ખોટ ન હોય અને ધંધામાં આવી ખોટ આનુષંગિક હોય તો સામાન્ય વેપારી સિદ્ધાંત મુજબ તે મજરે મળી શકે છે. આવી ખોટ ધંધા સાથે ફક્ત સંકળાયેલી હોય પૂરતું નથી, પરંતુ ધંધા માટે આનુષંગિક હોય તે પણ જરૂરી છે. એટલે ધંધા માટે આનુષંગિક હોય તેવી ખોટના અમુક ઉદાહરણ નીચે મુજબ છે કે ધંધો કે વ્યવસાય કર્મચારીઓ અંદર એવા કયા કારણો છે કે ભલે ધંધા સાથે સંકળાયેલ ન હોય છતાં એમાં બાદ મળે તો કર્મચારી દ્વારા ઉચાપત થયેલી હોય, કે કર્મચારીની બેદરકારીથી થયેલ ખોટ હોય, કર્મચારીને એડવાન્સ તરીકે રકમ આપીને પરિણામે નુકસાન થાય, એવી કોઈ પણ હોય તો એ આનુષંગિક કહેવાય. એટલે કે ધંધાને લગતું જ કહેવાય. ભલે એમાં ધંધો સંકળાયેલો ન હોય તોય પણ કર્મચારી ઉચાપત કરે, ધંધો સંકળાયેલો નથી પણ એ ધંધામાંથી ઉચાપત કરી છે માટે એ બાદ મળે છે. ગેરકાયદેસર ધંધાની ખોટ પણ ધંધામાંથી બાદ મળે છે. આવકવેરા કાયદાની જોગવાઈના સંદર્ભમાં ગેરકાયદેસર ધંધાની ખોટ પણ ધંધા કે ધંધાની આવકમાંથી મજરે મળી શકે છે. જો ગેરકાયદેસર ધંધાની આવક તેના નફો કરપાત્ર ગણાતો હોય તો ગેરકાયદેસર ધંધાની ખોટ મજરે નહીં આપવાની સત્તા નથી. ખર્ચ ગેરકાયદેસર ધંધો હોય તો પણ એ ધંધામાંથી બહાર મળી શકે છે. તો મિત્રો, ધંધો કે વ્યવસાયની આવક અંગે આપણે મહત્વના મુદ્દા જોયા કે કઈ આવક ધંધામાંથી બાદ મળે ને કઈ આવક બાદ ન મળે, કઈ આવક કરપાત્ર ગણાય તે આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ તો કાયદા હેઠળ મજરે મળતી રકમ કલમ 30 થી 38 કઈ રકમ છે કાયદા હેઠળ આપણને મજરે મળે છે. એક તો પહેલી છે મકાન ભાડું. કલમ 30 મુજબ જો કર ભરનાર શખ્સ જો મકાન ભાડે લીધેલું હોય તો ચૂકવેલ ભાડું એને મજરે મળે છે. જો તેણે સમારકામ ખર્ચ ભોગવવાનું સ્વીકાર્યું હોય તો તે ફક્ત મહેસૂલી પ્રકૃતિના સમારકામ અંગે ચૂકવેલી રકમ પણ એને મળે છે મજરે. જો તે મકાન ફક્ત મહેસૂલી પ્રવૃત્તિના સમારકામ માટે ખર્ચેલી રકમ હોય, એવું કે મકાન માલિક પોતે ચૂકવાપાત્ર સ્થાનિક વેરો, જમીન મહેસૂલ વગેરે જે રકમ હોય તે પણ એને મજરે મળે છે. મકાન અંગેનું વીમા પ્રીમિયમ પણ કપાત તરીકે બાદ મળે છે. આમાં એક શરત છે કે ભાઈ કરદાતા ભાડે રાખેલ મકાનનો અંશતઃ પોતાના રહેઠાણ માટે પણ ઉપયોગ કરતો હોય તો ધંધાકીય ભાગનું પ્રમાણસર મરામત કપાત તરીકે બાદ મળી શકે. પોતે રહેતો હોય એને ભાડુઆત પણ રાખે તો એનું પ્રમાણસર ભાડું અને પ્રમાણસર ખર્ચ એને એટલે થોડુંક પોતે ભોગવવું પડે અને થોડુંક ભાડુઆત એવી રીતે એને મરામત ખર્ચ બાદ મળી શકે છે. પછી છે યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર. એ ચાલુ સમારકામ અંગે ચૂકવેલ ખરેખર રકમ છે તેને બાદ મળી શકે છે. પછી તેના નાશ કે નુકસાન સામે લીધેલો વીમો અંગે ચૂકવેલ પ્રીમિયમ એ પણ બાદ મળી શકે છે. ધંધામાં વપરાતા અને કર ભરનાર શખ્સની માલિકીના મકાન, પ્લાન્ટ, મશીનરી તેમજ ફર્નિચર પર ઘસારો વગેરે બાદ મળી શકે છે. ઘસારાનું આપણે કલમ નંબર 32માં પાછળથી ચર્ચા કરીશું. વૈજ્ઞાનિક સંશોધન અંગે ખર્ચ એ પણ બાદ મળી શકે છે. એસએસસીએ પોતાના ધંધામાં જ માટે વૈજ્ઞાનિક સંશોધન કર્યું હોય તો જ બાદ મળે છે, બીજા માટે કર્યું હોય તો મળતું નથી. પછી મહેસૂલી મૂડી ખર્ચ. સંપૂર્ણ મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ ધંધો શરૂ કે પહેલા 3 વર્ષ દરમિયાન ચૂકવ્યો હોય તો તે પાછલા વર્ષમાં મજરે મળી શકશે. 3 વર્ષ સુધી ચૂકવ્યો હોય તો તે પાછલા વર્ષની અંદર એનું પાછલું જે વર્ષ હોય 3 વર્ષ પછીનું જે પાછલું વર્ષ ચોથું હોય એ વર્ષની અંદર મજરે મળી શકે છે. વૈજ્ઞાનિક સંશોધન અંગેનો મૂડી ખર્ચ તથા મહેસૂલી ખર્ચ પૂરેપૂરો બાદ મળે છે. બરાબર છે. પછી છે નેશનલ લેબોરેટરી, યુનિવર્સિટી, આઈઆઈટી કે અન્ય કોઈ માન્ય વ્યક્તિને વૈજ્ઞાનિક સંશોધન હેતુથી આપેલ રકમ અંગે 100% બાદ મળે છે. તમે કોઈ આઈઆઈટી કે યુનિવર્સિટી કે નેશનલ લેબોરેટરીને કોઈ રકમ તમે આપેલી હોય તો એ શું મળે છે? 100% બાદ
મળે છે. ટેલિકોમ લાઇસન્સ ફી માંડી વાળવાની હોય તો આ અંગેની કપાત માટે નીચેની શરતો છે કે આવો ખર્ચ મૂડી ખર્ચ હોવો જોઈએ અને આવો ધંધો શરૂ કર્યા પહેલાં અથવા પછી ગમે ત્યારે થયેલો હોવો જોઈએ. આવો ખર્ચ છે ધંધો શરૂ કર્યા પહેલાં કે પછી ગમે ત્યારે થયેલો હોવો જોઈએ. અને આવો ખર્ચ ટેલિકોમ્યુનિકેશન સેવા આપવા માટે કોઈ પણ હક મેળવવા માટે થયેલો હોવો જોઈએ. આવો ખરેખર થયેલ ખર્ચ લાયસન્સ મેળવવા માટે થયેલો હોવો જોઈએ. એટલે કે લાયસન્સ મેળવવા માટેની જે ફી છે એ માંડવાળ કરવી હોય તો એમાં આ શરતો જણાવેલી છે. પછી અમુક પ્રાથમિક ખર્ચની માંડવાળ જો કોઈ કરદાતા ભારતીય કંપની કે સામે રહીશ હોય તો તેને 31 માર્ચ 1970 પછી ચૂકવેલ નીચે મુજબ પ્રાથમિક ખર્ચ, તેને ધંધો શરૂ કરતા પહેલાં પ્રાથમિક ખર્ચ, પછી ધંધો શરૂ થયા પછી ઔદ્યોગિક એકમની સ્થાપનાના પ્રાથમિક ખર્ચ, પ્રોજેક્ટની પડતર કિંમતના 5% સુધી, આ બધું એને ફ્રી એની આવક એને મજરે મળે છે. એવી રીતે વીમાનું પ્રીમિયમ પણ મજરે મળે છે. ધંધામાં વપરાતા સ્ટોક કે સ્ટોરના નાશ નુકસાન સામે વીમો લીધેલો હોય તો, કર્મચારીના સ્વાસ્થ્ય માટે વીમો લીધેલો હોય તો કલમ 36(1) હેઠ મુજબ એનું પ્રીમિયમ મજરે મળે છે. કર્મચારીના ખર્ચા કયા છે? તો કર્મચારીના ખર્ચાઓ છે માન્ય પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, નિવૃત્તિ ફંડ, પછી SECCD હેઠળ પેન્શન સ્કીમ. આ બધા ફંડ રદ ન થઈ શકે એટલે ટ્રસ્ટ હેઠળ સ્થાપેલું હોવું જોઈએ તો એને મજરે મળે છે. પછી ધંધા ઉપર ઉછીની લીધેલી મૂડી પર વ્યાજ. આમાં બે શરત છે. એક તો મૂડી ખરેખર ઉછીની લીધેલી હોવી જોઈએ અને બીજું તેના પર ખરેખર વ્યાજ ચૂકવેલું હોવું જોઈએ. મિલકતનો ઉપયોગ શરૂ કર્યા પહેલાંના સમયનું વ્યાજ નહીં મળે. તમે મિલકતનો ઉપયોગ ના કર્યો હોય ને પછી એના પહેલાંનું જે વ્યાજ હોય તો એ મળતું નથી. મિલકતનો ઉપયોગ કર્યા પછી જ એનું વ્યાજ તમે બાદ કરી શકો છો. ઝીરો કૂપન બોન્ડ અંગે વટાવ. તો આવા બોન્ડ માળખાકીય સગવડો પૂરી પાડતી કંપની કે ફંડ દ્વારા પબ્લિક સેક્ટર કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. બોન્ડની ઇસ્યુ પ્રાઇસ અને પાક્યા તારીખે ચૂકવવાપાત્ર રકમનો તફાવત એટલે વટાવ પ્રમાણસર ધોરણે બોન્ડની કુલ મુદત દરમિયાન માંડી વાળવામાં આવશે. જેમ ડિબેન્ચર બહાર પાડે છે એમને બોન્ડ બહાર પાડવામાં આવે છે અને તફાવતની રકમ જે છે એ વટાવ કહેવાય છે. એ વટાવ એને બાદ મળે છે. ઢોર અંગે તો 36(1) કલમ મુજબ ધંધાના ઉપયોગમાં આવતા ઢોર જે મરી ગયા હોય કે નકામા થઈ ગયા હોય અથવા વેચાણ ઉપર ખોટ ગયેલી હોય તો તે રકમ બાદ મળે છે. ગાલખાત. તો આ રકમ ભરનાર શખ્સે પાછલા વર્ષમાં લખી વાળેલી હોવી જોઈએ. પાછલા વર્ષની અંદર ગાલખાત વાળેલી હોવી જોઈએ તો તેને એ ગાલખાતની રકમ બાદ મળે છે. એના માટે 3 શરત છે. આ લેણું કરદાતા ધંધા કે વ્યવસાય સાથે આનુષંગિક હોવું જોઈએ. ગાલખાતની રકમ ધંધામાં લેણા તરીકે અસ્તિત્વમાં હોવી જોઈએ. પાછલા વર્ષની કે અગાઉના વર્ષની આવકની ગણતરીમાં લેણું ધ્યાનમાં લેવાવું હોવું જોઈએ અને જે વર્ષમાં આ લેણું વસૂલ થઈ શકે એમ નથી એવું નક્કી થયેલ તો હોય તે પાછલા વર્ષમાં તે કપાત તરીકે બાદ મળી શકે છે. એટલે કે ગાલખાત પરત આવે તો એ કપાત તરીકે બાદ મળી શકે છે. આગામી વર્ષ 16-17થી અમલમાં એક સુધારો આવ્યો છે કે ભાઈ આવા લેણાની પૂરેપૂરી કે અંશત રકમ પાછલા વર્ષમાં કે અગાઉના વર્ષમાં વસૂલ થઈ શકે નથી એવું નક્કી થયું હોય તો, ચોપડેથી નોંધ ન થઈ હોય તો, જાહેર થયેલ ICDS પર આધારિત હોય તો ગાલખાત મજરે મળશે. જો કોઈ વર્ષમાં આ રીતે માંડીવાળી રકમ તેનો કોઈ ભાગ વસૂલ થાય તો વર્ષના વર્ષની આવક ગણાશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ગાલખાત તમે મજરે લઈ શકો છો. આપણે ગાલખાતમાં જો આવક અંગે જોયું કે ગાલખાત મજરે મળે છે, પણ માનો કે ગાલખાત ભવિષ્યમાં એની સારી કમાણી થાય અને ગાલખાતની રકમ આપણને પરત કરે તો પાછી એ રકમ ગાલખાત હેઠળ કરપાત્ર બને છે. ગાલખાતની રકમ મજરે મળે પણ પરત આવે તો એના ઉપર વ્યાજ કર લેવામાં આવે છે. કુટુંબ નિયોજનના પ્રાથમિક કરેલ ખર્ચા. સરકાર કુટુંબ નિયોજન દ્વારા ખર્ચ કરે છે તો કંપની દ્વારા પોતાના કર્મચારી કે કુટુંબ નિયોજનના ખર્ચ માટે કંપની પોતે કુટુંબ નિયોજન માટે પ્રોત્સાહિત ખર્ચ કરે પોતાના કર્મચારીઓ માટે તો એ પૂરેપૂરું બાદ મળે છે. સરકાર પણ પોતે કરતી હવે નથી, હવે બંધ થઈ ગયું છે. મૂડી પ્રકૃતિ ખર્ચની રકમ 5 સરખા વાર્ષિક હપ્તામાં એની માંડવાળીઓની છૂટ છે. અન્ય કપાતોની અંદર જોઈએ તો જાહેરાત ખર્ચ,
પછી ઉપરના શીર્ષક હેઠળ નહીં આવતી કોઈ પણ આવક સંપૂર્ણ રીતે ફક્ત વ્યવસાય ચલાવવા માટે જ કરવામાં આવી હોય તો એનો ખર્ચ મજૂરી મળે છે. કર ભરનાર શખ્સે જાહેરાત અંગે કરેલો ખર્ચ કર્મચારી અથવા અન્ય કોઈ વ્યક્તિ માટે મુસાફરી ખર્ચ હોય અથવા તેની રહેઠાણની જગ્યા માટે ખર્ચ કર્યો હોય તો તે શરતોને આધીન બાદ મારવામાં આવે છે, એટલે કે એને બાદ મળે છે. આ ઉપરાંત કલમ નંબર 47(1) મુજબ કોઈ ધંધા કે વ્યવસાય માટે થયેલ જાહેરાત ખર્ચ જો કરદાતા અંગત ખર્ચ નથી અને મૂડી ખર્ચ પણ નથી એવું દર્શાવે તો એ વ્યવસાયની આવક સામેની મજૂરી મળવા પાત્ર છે. પછી 2B કલમની 37(2B) કલમમાં જોગવાઈ છે કે રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત પત્ર પત્રિકાઓમાં આપેલ જાહેરાતનો ખર્ચ મજૂરી મળશે નહીં. જાહેરાત પોતા ધંધાની હોવી જોઈએ. રાજકીય લાભ કાઢવા માટે કે રાજકીય જાહેરાત માટે એને આપેલી હોય તો એ લાભ મળશે નહીં. દાખલા તરીકે બસ સ્ટેશનની અંદર બોર્ડ મોટો બનાવે, નીચે લખે ફલાણાના સૌજન્યથી, રેલવેમાં પણ લગાવે છે, તો એવી જાહેરાત માટે એને નથી મળતો, કારણ કે એને લાભ મળી જાય છે, એટલે એવી કપાતો બાદ મળતી નથી. આ ઉપરાંત સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય છે કે ધંધા કે વ્યવસાયની આવક સામે માંડી વાળવામાં આવશે, પરંતુ એ અંગે શરત છે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શનમાં ઉદ્ભવતો નફો આ શીર્ષક હેઠળની આવકમાં દર્શાવેલો હોવો જોઈએ ક્રમ 36(1) મુજબ. તો જ માંડી વાળવામાં આવેલો નફો ટેક્સ બાદ મળે છે. કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઉપર જણાવેલ જોગવાઈ મુજબ કરવામાં આવે છે. મુસાફરી કર ધંધાના હેતુ માટે કરેલ કોઈ પણ મુસાફરીનો ખર્ચ જોગવાઈ મુજબ મજૂરી મળી શકે છે. મિત્રો, આમ કાયદા હેઠળ મજૂરી મળતી રકમો અને ધંધો કે વ્યવસાયની આવક અંગે મહત્વના મુદ્દાની ચર્ચા આપણે કરી. હવે આપણે આગળ મજૂરી નહીં મળતી રકમો કલમ 47(1) અને 40 શરત પ્રમાણે છે તો મજૂરી નહીં મળતી રકમો, આ મજૂરી મળતી રકમ હતી અને હવે મજૂરી નહીં મળતી રકમો એના વિશે આપણે જોઈશું. તો મિત્રો, આ પ્રશ્ન ખાસ પૂછાય છે. આજે જે ચર્ચા થઈ છે કે ધંધા કે વ્યવસાયની આવક અંગેના મહત્વના મુદ્દા, કાયદા હેઠળ મજૂરી મળતી રકમો અને કાયદા હેઠળ મજૂરી નહીં મળતી રકમો જણાવો. તો આનો પ્રશ્ન પૂછાય છે તે ખૂબ અગત્યનું છે, માટે જરૂરથી મેં ચર્ચા કરી છે અને પાઠ્યપુસ્તકમાં પણ વિસ્તારવાર ચર્ચા કરેલી છે. તો મિત્રો, ખાસ વાંચી અને મનન કરશું તો વાંધો આવશે નહીં. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો અને ખાસ કરીને તમારા મિત્રોને ફોરવર્ડ કરી સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.